वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथ यामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામી. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભોજન કરતા અગાઉ કયા નિયમો પાળવા આ વિષય પર થોડી વાર શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. તો આચાર્ય ચાણક્ય નીતિ દર્પણમાં કહે છે કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધન, અર્થાત કે શરીરના માધ્યમથી મનુષ્યએ ધર્મનું સંપાદન કરવું જોઈએ. એટલે જે મનુષ્યનું શરીર સારું તે જ ધર્મનું સંપાદન કરી શકે છે. વેદ ભગવાન ઈશાવાસ્ય ઉપનિષદની અંદર કહે છે કે કુર્વન્નેવેવ કર્માણી જીજી વિશેષ છતમ સમા, અર્થાત કે સારા કર્મ કરીને 100 વર્ષ પર્યંત જીવવાની ઈચ્છા રાખવી. મનુષ્ય સારા કર્મ કરીને 100 વર્ષ પર્યંત જીવવાની આશા કેવી રીતના રાખી શકે? તો એ ભોજનના નિયમ વ્યવસ્થિત પાળે ને તો એ સારા કર્મો કરતો થકો 100 વર્ષ પર્યંત જીવી શકે છે. અને એટલે માટે આપણા મહર્ષિઓએ ભોજનના કેટલાક નિયમો બતાવેલા છે. કારણ કે એ નિયમોનું પાલન કરવાથી જ મનુષ્યનું શરીર સારું રહી શકે છે અને એ દીર્ઘકાલ પર્યંત જીવી શકે છે. બોધાયન ધર્મસૂત્ર 2-3-5-21 મહર્ષિ બોધાયન કહે છે કે સુપ્રક્ષાલિત પાદ પાણી રાચાંત શુચો સૌવૃત્તિ દેશેન મુપહત મુપસંગૃહ્ય કામ ક્રોધ દ્રોહ લોભ મોહાનપહત્ય સર્વાભિરંગુલીભિઃ શબ્દમ કુર્વન પ્રાસ્નિયાત, અર્થાત કે હાથ પગને સારી રીતે ધોઈને આચમન કરીને પવિત્ર તથા ચોમેર ઘેરાયેલા સ્થાનમાં બેસીને પ્રાપ્ત અન્નને આરોગ્યપૂર્વક ગ્રહણ કરીને કામ ક્રોધ દ્રોહ લોભ અને મોહનો ત્યાગ કરીને બધી જ આંગળીઓથી અન્નને અવાજ કર્યા વિના મુખમાં નાખતા રહેવું જોઈએ. આ પ્રમાણે મહર્ષિ બોધાયન અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે ભોજન કરતા અગાઉ મનુષ્યએ હાથ પગને સારી રીતે ધોઈ નાખવાના છે. કારણ કે હાથ જો અશુદ્ધ હશે અને એ અશુદ્ધ અન્નથી અન્ન ભક્ષણ કરવામાં આવશે તો મનુષ્ય રોગનો ભાજી થશે. ભોજન કરતા અગાઉ આ પ્રમાણેના નિયમ મહર્ષિ બોધાયને બતાવેલા છે. ભોજન કરતાં પહેલાં આચમન પણ કરવાનું છે. જે સ્થાન પર ભોજન કરવા માટે તમે બેસો એ સ્થાનને પવિત્ર કરવાનું છે, અર્થાત કે લીપાપોતી કરી એ સ્થાનને શુદ્ધ કરવાનું છે. કારણ કે સ્થાન જો અશુદ્ધ હશે તો એ અશુદ્ધ સ્થાનમાં બેસીને અન્ન ભક્ષણ કરવાથી મનુષ્ય રોગનો ભાજી થશે. ભોજન કરતી વેળાએ પણ કામ છે, ક્રોધ છે, દ્રોહ છે, લોભ છે, મોહ છે ઇત્યાદિકનો ત્યાગ કરવાનો છે. કારણ કે મનુષ્ય જેવા ભાવથી અન્ન ભક્ષણ કરશે એવો જ ભાવ એના શરીરમાં પ્રગટ થશે. માટે ભક્તો, જ્યારે તમે ભોજન કરવા બેસો ત્યારે કામ છે, ક્રોધ છે, દ્રોહ છે, લોભ છે, મોહ છે ઇત્યાદિકનું ચિંતન નથી કરવાનું અને ભગવાનનું સ્મરણ કરતા ભગવાનનું ચિંતન કરતા થકા મુખની અંદર ઘાસ નાખવાના છે. કેટલાક લોકોને ભોજન કરતી વખતે બકવાસ કરવાની ટેવ હોય છે, પરંતુ ભોજન મૌન રહીને કરવાનું છે. કેટલાક લોકોને ભોજન કરતી વખતે બક 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 એવી રીતના અવાજ કરવાની ટેવ હોય છે, પરંતુ અવાજ કર્યા વગર આંગળીઓથી અન્નને મુખમાં
પધરાવવાનું છે. તો આ પ્રમાણેના નિયમ જે મહર્ષિઓએ નક્કી કરેલા છે એ નિયમો જો તમે પાળશો તો તમારું શરીર સ્વસ્થ રહેશે અને દીર્ઘકાલ પર્યંત ભગવાનનું સ્મરણ કરતા થકા તમે આ ધરાતલની ઉપર હયાત રહેશો. માટે ભગવદ્ ભક્તો, અહીં મહર્ષિએ જે પ્રમાણે નિયમ બતાવેલા છે એ નિયમોનું તમે અચૂક પાલન કરજો. આટલું કહીને હું મારા આ પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયા, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિવેશ